અયમુત્તા. પોલાસપુર નામના નગરમાં વિજય રાજા અને શ્રીમતી રાણી સુખપૂર્વક રહેતા હતા. શ્રીમતી રાણી એક દિવસ પુત્રને જન્મ આપે છે. પુત્રનું નામ પડે છે અતિમુક્તક. 6 વર્ષનો અતિમુક્તક મિત્રોની સાથે રમતો હોય છે. ત્યારે ગુરુ ગૌતમ સ્વામીને ગોચરી માટે આવતા જુએ છે. વિનંતી કરી ગુરુ ગૌતમ સ્વામીને પોતાના ઘરે લઈ આવી અતિમુક્તક ખૂબ ભાવથી લાડવા વહોરાવે છે. ગોચરી વહોરીને પાછા વળતા ગુરુ ગૌતમ સ્વામીને અતિમુક્તક કહે છે, મારે તમારા જેવા થવું છે, મારે સાધુ બનવું છે. દીક્ષા લેવાની ભાવના ભાવતા ભાવતા રાજપુત્ર અતિમુક્તક ગુરુ ગૌતમ સ્વામી સાથે સમવસરણમાં પરમાત્મા મહાવીર સ્વામીના દર્શન માટે જાય છે. પરમાત્મા મહાવીર સ્વામીના હાથે સંયમનો સ્વીકાર કરી રાજપુત્ર અતિમુક્તક બને છે પાલમુનિ અયમુત્તા. ચોમાસાના વરસાદી દિવસોમાં પાણી ભરેલા ખાબોચિયામાં બાળકો પાંદડાની હોડી બનાવી રમી રહ્યા છે. બાલમુનિને રમવાની ઈચ્છા થઈ જાય છે. પોતાના લાકડાનું પાત્રું પાણીમાં તરતું મૂકી બાલમુનિ અયમુત્તા આનંદથી નાચી ઉઠે છે. ત્રણ વર્ષ પછી આગમ શાસ્ત્રોના અભ્યાસ કરી બાલમુનિ અયમુત્તા સમજણા બને છે. પાણીમાં પાંદડાની હોડીથી રમતા બાળકોને જોઈ અયમુત્તા મુનિને પોતાનો 3 વર્ષ પહેલાનો ભૂતકાળ યાદ આવી જાય છે. લાકડાનું પાત્રું તરાવી પાણીના અસંખ્ય જીવોની વિરાધનાના પાપનો પશ્ચાતાપ થાય છે. સમવસરણમાં પરમાત્મા મહાવીર સ્વામીની પાસે બાલમુનિ અયમુત્તા ઇરિયા વહિયા કરે છે. તેમાં દગમટ્ટી શબ્દ આવતા બાલમુનિ અયમુત્તા પાપની નિંદા કરહા કરતા ક્ષપક શ્રેણી લગાવે છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ જતા અયમુત્તા મુનિને કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય છે. દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરે છે, દુંદુભી વગાડે છે, કેવલ જ્ઞાનનો ઉત્સવ ઉજવે છે. સહુ દેવતાઓ એક સાથે જય બોલાવે છે. બાલમુનિ અયમુત્તાનો જય હો, કેવલ જ્ઞાની અયમુત્તા મુનિનો જય હો. બાળકો, તમે જો ગુરુ ભગવંતની સમક્ષ કરેલા પાપોનો પશ્ચાતાપ કરશો તો એક દિવસ બાલમુનિ અયમુત્તાની જેમ જ અવશ્ય કેવલ જ્ઞાન પામશો.